ચોમાસાની ઋતુમાં સામાન્ય રીતે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગનો ઉપદ્રવ વધતો હોય છે ત્યારે અમદાવાદમાં પણ ઓગસ્ટ મહિનાની શરૂઆતથી જ બેવડી ઋતુ અનુભવાતા મચ્છરજન્ય અને રોગનો ઉપદ્રવ અત્યંત વધ્યો છે કારણ કે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં ઓગસ્ટ મહિનાના ત્રીજા સપ્તાહમાં એટલે કે 12 થી 18 ઓગસ્ટ દરમિયાન 7 દિવસમાં 116 ડેન્ગ્યુના કેસ નોંધાયા। આ ઉપરાંત ચિકનગુન્યાના 23 કેસ છે, મલેરિયાના 22 કેસ નોંધાયા, સ્વાઇન ફ્લૂનો 1 કેસ નોંધાયો છે, વાયરલ ઇન્ફેક્શનના 1658 કેસ નોંધાઈ ગયા છે। આમ એક સપ્તાહમાં ઓપીડીમાં 11,203 દર્દીઓને સારવાર મળી છે જ્યારે કે આઈપીડીમાં 1163 દર્દીઓ સારવાર મેળવી ચૂક્યા છે। એક સપ્તાહમાં 11,203 દર્દીઓ ઓપીડીમાં નોંધાયા, જેમાં ડેન્ગ્યુના 116 કેસ અને વાયરલ ઇન્ફેક્શનના 1658 કેસ નોંધાયા। સોલારમાં રોગચાળાની વાત કરીએ તો ગયા અઠવાડિયામાં અમારી હોસ્પિટલમાં ઓપીડીમાં લગભગ 11,203 દર્દીઓ નોંધાયેલા, દાખલ દર્દીઓ 1163 નોંધાયા। એમાં જુદા જુદા રોગ ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયાના રિપોર્ટની વાત કરીએ તો અમારી હોસ્પિટલમાં ગયા અઠવાડિયામાં 542 ડેન્ગ્યુના સેમ્પલ લેવામાં આવેલા, એમાં 116 દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવેલા તથા મેલેરિયાના 525 સેમ્પલ લેવામાં આવેલા, એમાં 22 દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવેલા।